પણ મને એને એજ્યુકેશનની મને અફસોસ ઘણો રહી ગયો. વધારે ભણેલો નહોતો, હું ઓછો ભણેલો. એમાં એક્સપોર્ટ જ્યારે ચાલુ 10th સુધી ભણેલા? 10th સુધી ભણેલો હતો. એટલે ઘણી વખત એવું થાય બહારનું તમારે કામ કરવું હોય તો એટલે મને આ અફસોસ હતો કે મને ઇંગ્લિશ બિલકુલ ના આવડે. એટલે ઇંગ્લિશ ખૂબ નબળું, જેને કારણે મને બિઝનેસમાં બહુ તકલીફ થતી. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હું ઇંગ્લિશ નથી ભણી શક્યો તો મારા દીકરાને તો ઇંગ્લિશમાં ભણાવવું. ગુજરાતીમાં હું માનતો હતો પણ એ બિઝનેસ માટે પણ ભણાવવો જરૂરી છે. એટલે મેં મારા બંને દીકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યા. કારણ કે હું ઘણી વખત દુભાષિયાને મારે સાથે લઈ જવો પડતો. આ મારી પરિસ્થિતિ. ત્યાં દુબઈ જાઉં એટલે સામેથી એમની વાત મને સમજાવે, મારી વાત એમને સમજાવે. આ પરિસ્થિતિમાંથી હું પસાર થયો તો એ પરિસ્થિતિ મારા દીકરાને નથી ભોગવવી પડતી. એનું કારણ છે મારો નાનો દીકરો આજે એક્સપોર્ટનું સંભાળે છે. અમદાવાદમાં એની હેડ ઓફિસ અમદાવાદ છે. અમદાવાદ એમનું બીજું પણ ઘણું છે. એટલે એને કોઈ તકલીફ પડતી નથી. મેં જે તકલીફ વેઠી છે એ તકલીફમાંથી મારા દીકરાને એ તકલીફ ન પડે એના માટે મેં આગોતરું આયોજન કરી અને એમને એ રસ્તો કરાવી દીધો ને ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે. એટલે એમને આ પરિસ્થિતિ નથી અને ઈ એક્સપોર્ટ મારા કરતાં પણ વિશેષ આગળ વધાર્યું છે.